આજે આપણે મકાઈના લોટમાંથી પીઝા બનાવીશું. તો આ મકાઈનો લોટ છે. 1 કપ મકાઈના લોટ સામે 1 કપ ઘઉંનો લોટ લઈશું. થોડું મીઠું નાખીશું પ્રમાણસર. ચપટી સોડા નાખીશું. થોડુંક તેલ લઈશું 1 ચમચી જેટલું. હવે બધું મિક્સ કરી અને કણક બાંધીશું. ભાખરી જેવી કણક બાંધીશું. કણક બંધાઈ ગઈ છે. હવે એને 15-20 મિનિટ રેસ્ટ આપીશું. ઢાંકીને મૂકી દઈશું. 20 મિનિટ ઢાંકીને રાખીશું. 20 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે એને મસળી દઈશું. બે મિનિટ સુધી મસળીશું એને. તૈયાર થઈ ગયો છે મસળીને 2 મિનિટમાં. હવે એના ગુલ્લા બનાવીશું. ભાખરી જેવા મોટા જાડા રોટલા બને એ ટાઈપના બનાવી દઈશું. અટામણ લઈ અને વણીશું. થોડા જાડા રાખવાના છે, રોટલી જેવા પાતળા નહીં કરવાના. કાંટા ચમચીની મદદથી અને તાણા પાડીશું. બીજું પડખું ચડવા દઈશું. હવે ધીમો રાખીશું ગેસ. કેપ્સિકમ છે, કાકડી, ટામેટા, ડુંગળી, ગાજર, કોબીજ અને મકાઈ છે બાફેલી. હવે એમાં અંદર થોડો ચાટ મસાલો નાખીશું. બધામાં ભેગો મિક્સ કરી દઈશું. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. હવે આ બાજુ આ પિઝા બેઝ તૈયાર થઈ ગયો છે. એના ઉપર આપણે પિઝા સોસ લગાવીશું. પહેલાં પિઝા સોસ, બાફેલી મકાઈ છે એમાં માયોનેઝ નાખીશું આપણે અને મિક્સ કરીશું. પાકી દઈશું. તમારા ઘરમાં જે શાકભાજી હોય ને એ બધા લેવાના. ઓરેગાનો, ચીઝ છે, મોઝરેલા ચીઝ. હવે એને ઢાંકી દઈશું. તો પિઝા તૈયાર છે. હવે એને નીકાળી દઈશું. કેવું બની નિવાન? મસ્ત. તો હવે આપણે કટિંગ કરીએ. પિઝા કટર વડે આપણે કટ કરીશું. આ મકાઈમાંથી બનાવેલી હેલ્ધી રેસીપી છે. ઘરમાં અમે ખવડાવીએ છીએ, બજારમાંથી નથી લાવતા. પિઝા તૈયાર છે. બહુ જ સરસ બન્યા છે. તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.